જો વલાકાને તમને ખબર હોય તો વલાભાઈની મોજમાં કાંઈ ઘટે નહીં. ઘટે કાંઈ વલાક કે તમારી મોજમાં? અરે ઘટતું કે ભલામણ કાંઈ ન ઘટે. તો શું ઘટે? ઘટે તો જિંદગી ઘટી જાય. હા, જિંદગી ઘટી જાય. હા, વલાભાઈનું ભાઈ એનું ડાયલોગ છે, તમે લખી રાખજો, ઘટે તો જિંદગી ઘટી જાય. વલાભાઈની મોજમાં કાંઈ ન ઘટે એમ જે કહો વલાકા. હા હા, એમાં કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ઘટે નહીં. હા, અમારે કાકીને એ બધા ફોનમાં જોવે છે. કોક નાચ કરી જોવે. ધુઈકા બેન ને જો ધુઈસા બેન હાચી, ધુઈકા નહીં ધુઈસા બેન ને લઈને તેજા બેન બેઠી છે. જો રમે જો. હા, ધુઈસા ને કા ખવડાવ્યું તો. જો ઋતિકા દાળ ભાત ને ખાય છે, શાક ને ભાત ને શાક ને ભાત છે. ને નીરુ કાકીની ફોનમાં જોવે છે. બ્લોગ બનાવશે. હે? બ્લોગ બનાવી નાખો. બનાવવાનું લાગે તમને નથી ભાવતો બ્લોગ બનાવતો? કેમ? બ્લોગ બનાવતા ન ફાવે ને. ખાલી આમ આપણે ફોન રાખીને વાતો કરવાની હોય. ના ના કાંઈ વાત નથી. એવું છે, એમાં પણ સારું છે હો. મળે? હા, મળે તો તે બધા બનાવતા ને અમતા બનાવે. ફોનમાં જોવે છે, જો કોકના ફોટા બતાવે છે. જો ફોટા બતાવે કોકના. અમારે સંદાબેન તેજાબેન ચોરી રમાડવા મળી છે. તેજાબેન તેજાબેન જો ચોરી રમાડે. ક્યાં ઋતિકા? તુલસી વિવાહ પૂરા થઈ ગયા. કઈ રીતે એમ ને? તને તેડતા નહીં ફાવે? તેજા તેડતા નહીં ફાવે. જો ભાઈ તેડતા ફાવતું નથી તોય છોકરાનો શોખ બહુ. છોકરું હોય એટલે તેજા ખાવાનું ન માંગે. હા, તેજા નાના છોકરા બહુ વાલા. સુમિત ભર્યા રાખે. જો અમારે ઋતિકા બેન ને એમ છે. અમારે આને છોકરું ગમે નહીં, નાનું હોય. ગમે તમને? છોકરું નાનું હોય તો ગમે? ઠીક, કોઈ નહીં ગમતું હોય. ફાઇનલી જો વલાભાઈ સાયકલ નવી જોડાઈ આવ્યા છે. એનો બર્થડે હતો એટલે લઈ આવ્યા. કા વલાકા? બર્થડે ના રામ રામ. તો એનો બર્થડે હતો એટલે સાયકલ દોરી આવ્યા છે. જો એ હાકે છે. જો એ ટૂપ બૂપ બધું બહાર કાઢીને આવ્યા. પડ્યા ટેમ્પા ભેગું સાયકલ ભટકાડી. જો હાલ્યા જાય છે ધીમે ધીમે. હાકી લ્યો ને વલાકા. જોઈએ જાય છે સાયકલ લઈને. ખૂબ બધું બહાર કાઢી નાખ્યું ભાઈ. પડ્યા છે તે ભટકાડી. સાયકલ શીખવાઈ ગયા હતા. સાયકલ શીખીને આવે છે હવે. બધું તોડીને આવે. કાવ લાગતા ભટકાણા હતા એટલે કૂચરા ઉપર ચડાવી દીધી. દેખાતું નથી લા. હે આવડું મોટું કૂતરું દેખાણું નહીં. જો આ સાયકલ લાવ્યા છે નવી. કેટલા વાગે મુહૂર્ત હતું ઓલા જોડાવવાનું? 9:30 મુહૂર્ત હતું. આજ લીધી છે. ફાઇનલી જો આપણે વાલ બહાર કાઢી નાખ્યો છે. જો આ વાલ છે કે નહીં, આ અંદર વી ગયો હતો જે આપણે મને બિહાડી દીધું એ સાયકલ હારી કરવા. હું કહું વાલ કાઢી નાખો હાલો ને. આમ તો કાંઈ કામ હતું નહીં. તો ઘડીકી બાને આમાં પાછું ખોલ્યું કેમ છે તમને કહું વ્હીલ. જો આવું બધી વસ્તુ લાવ્યા હતા. એ દાંતડી હતી ને આખી આમ નેરમાંથી કાંઈક ચાકુ આવીને પીડ્યું હતું એનાથી. જો આ દાંતડી કરી આપણે ખોલી નાખ્યું છે. આવા અત્યારથી બોલો વ્હીલ ખોલી નાખ્યું બોલો ને. આ વલ્લાભાઈનો જમાનો છે. ખબર એ નથી ક્યાં પોપ છે ક્યાં નહીં.
જડ્યો ગબાદા સેપોપના ખુરશી હેઠે કહેતા હતા. હા જોઈ રહ્યા. હા કામ ઊંધા હોય ક્યાં ને ક્યાં ગોતે. હેલાભાઈ ક્યાંક નીકળ્યા તો રહેવું પડે. રહેવું પડે તો કોઈ રીત હોય ને રહેવાની. હા એટલે કૂતરું તમે મારી નાખે બધા બહુ દાંત કાઢ્યા. તમે દેખાણું નહીં એલાના હે. ફાઇનલી જો આપણે ગયા હતા કલાક કામ હતું એટલે આપણે ગાડી પૂરી કરે. કેમ કે આજે તમને ખબર ન ભલાભાઈ કૂતરા ઉપર સાયકલ ચડાવી દીધી. કૂતરાને મારી નાખે પણ રહી છે. નાના બે આંખે ઓછું દેખાય એવું છે. જો આવો રસ્તો છે અમારે. એટલું એટલું પાણી ભરેલું છે આમાં. પાણી કેટલું છે એટલું પાણી ભરેલું છે ઠેર સુધી. કેમ કે આમ વાડી વિસ્તારમાંથી આવે કે નહીં પાણી. પીવો તો બેડી પીવો હેગવો. જો ભનુભાઈ અમારે બીડી હરગાવે છે. કેમ કે એને બીડી પીવાનો બહુ શોખ. કા બનતા હતા જો સુખો અવાજ આવે. જો જો ધવાડો કાઢ્યો ભાઈ. જો આમ બીડી પીવી જોઈએ. જો કેમ ધવાડો કાઢે. તો આમ હોવું જોઈએ. કાઢો બંધા છે પાછું પીવું. આમ પીવી જોઈએ બીડી. જો ભાઈ તમે વિડીયોમાં જોયું છે કેમ બીડી પીવે. એમ કોઈને ન આવડે. આવડે પંચાયત એમ ન ફાવે. આને એકને જ ફાવે. કા આમ પીવી જો ભાઈ. જો અવાજે આવતા હુ હુ હુ. આમ બીડી પીવાય. કેમ પીવે. મસ્ત છે હો. વધુરા ખાઓ. લીધો દીપભાઈ ની ઢોલ વગાડવા આવ્યા છે ગામમાં. દીપભાઈ ઢોલ વગાડવા આવ્યા છે ગોપાલભાઈ.